આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આટકેશ્વર બ્રિજનું જે ચાલતું હતું એ જ કોન્ટ્રાક્ટર અત્યારે હાલ પલ્લવ બ્રિજ ઉપર કામ કરી રહ્યા. ખાસ કયા પ્રકારનું લોડ માટે ટેસ્ટિંગ કરાવ્યું? પલ્લવ ફ્લાયઓવર 931 મીટર લંબાઈ છે, 8.5 મીટર પહોળાઈનો પલ્લવ ફ્લાયઓવર બ્રિજ બનવા જઈ રહ્યો. જે રીતે ગુણવત્તા બાબતે હાટકેશ્વર બ્રિજમાં ખામીઓ રહી હતી, આ ખામીઓ આ બ્રિજમાં ન દેખાય તે માટે કયા પ્રકારનું ટેસ્ટિંગ? પલ્લવ 4 રસ્તા અને પ્રગતિના 4 રસ્તા 35 મીટરના સ્પાન ઉપર 300 ટન મેટ્રિક ટનની 10 ટ્રકો ભરીને 24 કલાક માટે લોડ ટેસ્ટિંગ કરાવી. અને ખાસ લેબોરેટરીના ટેસ્ટિંગ કયા કયા કરાયા છે, કેવી રીતે કરાયા? લેબોરેટરીના ટેસ્ટિંગ બધા જ પ્રકારના લેબોરેટરી ટેસ્ટિંગ કરાયેલા. ઓકે, મેઇન વસ્તુ આ જ હતું કે